હું અક્ષય પટેલ, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 11નું આંકડાશાસ્ત્ર. આજે ફરી આપણે હાજર છીએ એક નવા દાખલા સાથે અને એક આઈએમપી દાખલા સાથે, અને ધ્યાનથી ગણીશું. આપણે અગાઉ જેટલા દાખલાની પ્રેક્ટિસ કરી છે એ જ દાખલાઓના ફોર્મ્યુલા અને કન્સેપ્ટ લઈને દાખલો આપણે શીખવાના છીએ. તો જોઈએ આજે આપણે તો વિભાગ એફ, ચોપડીના પેજ નંબર 65 ઉપર વિભાગ એફનો ત્રીજો દાખલો, જે પરીક્ષા માટે ખૂબ આઈએમપી ગણાય છે. તો ધ્યાનપૂર્વક આપણે ગણીશું, સમજીશું. અને એ દાખલાનું જે રકમ છે એ આપણે જોઈ શકીએ છીએ આપણી સ્ક્રીન ઉપર, અને રકમ આપણે વાંચીશું સાથે સાથે. તો જુઓ, એક કારખાનાના માલિક દરરોજ ઘર વપરાશમાં ઉપયોગી તેવા 50 મિક્સરનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કારીગરોની સંખ્યામાં બદલાવને કારણે દરરોજ જુદી જુદી સંખ્યામાં મિક્સરનું ઉત્પાદન થતું હતું. 40 દિવસ દરમિયાન ઉત્પાદનમાં થતા ફેરફારોની સંખ્યા 100ની સાપેક્ષમાં નીચે પ્રમાણે નોંધવામાં આવી. તે પરથી કોઈ એક વર્ગની મધ્ય કિંમત 3 અને દરેક વર્ગની વર્ગ લંબાઈ 6 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો, તેમજ તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો આની અંદર સૂચનામાં ઉપર હેડિંગમાં તમે જુઓ તો ખૂબ મહત્વની બાબતની વાત કરીએ તો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત બે વસ્તુ આપણને આપી દીધી છે. તો મધ્ય કિંમત કેટલી લેવાની છે આપણે? 3, અને વર્ગ લંબાઈ કેટલી છે? તો 6. તો મધ્ય કિંમત 3 અને વર્ગ લંબાઈ 6 એવું એક વર્ગ આપણે બનાવવાના છીએ. તો અગાઉ પણ આપણે દાખલામાં શીખ્યા હતા, મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય તો વર્ગ કેવી રીતે બનાવી શકાય. તો મધ્ય કિંમત માટે આગળનો આંકડો અધર સીમા બિંદુનો શોધવાનો, પાછળનો આંકડો ઉર્ધ્વ સીમા બિંદુનો શોધવાનો છે, અને એનાથી બનતો એક વર્ગ આપણને મળી જશે. એક વર્ગના આધારે બાકીના વર્ગો આપણે જાતે શોધી શકીએ છીએ. તો અહીંયા બાકીના આંકડા જે ગોઠવવાના છે એ બોર્ડ ઉપર લખેલા છે. તો જે આંકડા ગોઠવવાના છે એના માટે શરૂઆત આપણે જે દર વખતે કરીએ છીએ, એક લઘુત્તમ કિંમત અને બીજી મહત્તમ કિંમત, એનાથી શરૂઆત કરવાના છીએ. તો જોઈએ ત્યારે આ આંકડાઓની અંદર તમે જોઈ શકો છો, લઘુત્તમ કિંમત આપણને આપેલી છે -10 અને મહત્તમ કિંમત આપી છે 23. રકમ જે આગળ દર્શાવવામાં આવી હતી એ તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, ક્યાં તો લખી પણ શકો છો. રકમને ધ્યાનથી સમજ્યા હશો તો આંકડાશાસ્ત્રમાં ગણતરી ખૂબ સહેલી લાગશે આપણને. તો જોઈએ, લઘુત્તમ કિંમત -10 જે તમને આ આંકડાની અંદર બીજી લાઈનમાં બીજો આંકડો છે, અને મહત્તમ કિંમતની વાત કરીએ તો સૌથી મોટા 23 દેખાય છે, અહીંયા 22 છે પણ 23 એનાથી મોટા છે. તો મહત્તમ ને લઘુત્તમ આપણને મળી ગયા. તો પહેલો વર્ગ -10 આવી જાય એ રીતે શરૂઆત કરીશું, અને છેલ્લો વર્ગ 23 આવે તે રીતે જઈશું. પરંતુ આપણને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપી છે, એનો ઉપયોગ કરવાનો છે આપણે. તો સૌથી પહેલા આપણે શોધવાના છીએ અધર સીમા બિંદુ. તો યાદ રાખજો, જ્યારે જ્યારે દાખલામાં તમને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપે તો એના ઉપરથી અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધી વર્ગ બનાવવો જોઈએ પહેલા. તો અધર સીમા બિંદુની સૂત્રની વાત કરીએ તો મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ડિવાઇડેડ બાય 2. અને આ સૂત્ર ઘણી બધી વાર આપણે ઉપયોગમાં લીધું છે, એટલે તમને ઝડપથી આવડી જશે. મધ્ય કિંમત આપણે કેટલી લેવાની છે? 3, માઇનસ વર્ગ લંબાઈ કેટલી છે? 6 ડિવાઇડેડ બાય 2. તો 3 - 3 કરવાથી 0 જવાબ મળશે આપણને. દેટ મીન્સ અધર સીમા બિંદુ આપણું કેટલું થયું? 0. હવે એ જ રીતે ઉર્ધ્વ સીમા બિંદુ આપણે શોધવાના છીએ. તો ઉર્ધ્વ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુની અંદર સૂત્ર એનું એ જ આવશે, મધ્ય કિંમત પ્લસ ઉપર શું આવશે? યસ, વર્ગ લંબાઈ ડિવાઇડેડ બાય, આ રીતે આપણું ઉર્ધ્વ સીમા બિંદુનું સૂત્ર છે. મધ્ય કિંમત આપણને આપી છે રકમ પ્રમાણે 3 વત્તા 6/2. તો આગળના સ્ટેપમાં 3 + 3 થશે, જવાબ કેટલો મળશે? 6 મળવાનો આપણને. તો આનાથી આપણને એક વર્ગ મળી ગયો. તો આપણે વર્ગ લખી શકીએ એના આધારે. તો વર્ગ આવશે આપણો 0 થી 6. તો આ એક વર્ગ મળ્યો 0 થી 6. હવે તમે ચેક કરો સૂચના પ્રમાણે વર્ગ લંબાઈ કેટલી? 6 આપી છે, અને 0 અને 6 ની વચ્ચે કોણ આવે? તો 3 આવે, એટલે એની મધ્ય કિંમત આપણને 3 મળી ગઈ. તો એ બંને સૂચનાઓનું પાલન કરી અને કમ્પ્લીટ ગણતરી આપણે પૂરી કરી. હવે 0 થી 6 આપણને એક વર્ગ મળ્યો. ચલો હવે ચકાસીએ, 0 થી 6 વર્ગ છે, શું એને પહેલો વર્ગ કહી શકાય? તો 0 થી 6 ની અંદર -10 નથી આવતા, એટલે પહેલો વર્ગ ના બને.
શું 0 થી 6 ને છેલ્લો વર્ગ કહી શકાય? ના કહી શકાય, કારણ કે મહત્તમ કિંમત 23 જે છેલ્લા વર્ગમાં આવતી નથી. દેટ મીન્સ કહેવાનો મતલબ એ છે કે અહીંયા લઘુત્તમ કિંમતનો સમાવેશ પ્રથમ વર્ગમાં થવો જોઈએ, છેલ્લા વર્ગમાં મહત્તમ કિંમતનો સમાવેશ થવો જોઈએ, જે નથી થતો. એટલે આ જે વર્ગ છે પહેલોય નથી છેલ્લોય નથી, ક્યાંક વચ્ચેનો છે. તો આ રીતે સમજી અને આપણે વર્ગો બનાવવાના છીએ. તો આપણે સૌથી પહેલું ખાનું બનાવીશું વર્ગ. વર્ગ બનાવ્યા પછી એના આવૃત્તિ ચિહ્નો આપણે શોધવાના છીએ, એટલે આવૃત્તિ ચિહ્નો, અને ત્યારબાદ આવશે આવૃત્તિ, એટલે આપણી FI. તો આ રીતે આપણે વર્ગો આની અંદર મેળવવાના છીએ. તો જોઈએ, વર્ગ હમણાં મેં વાત કરી 0 થી 6 એ પહેલો નથી છેલ્લોય નથી, ક્યાંક વચ્ચેનો વર્ગ છે. તો આપણે ટેકનિકથી જો જવું હોય તો 0 થી 6 ને આપણે ક્યાંક વચ્ચે જ મૂકી દઈએ. તો લગભગ અહીંયા ક્યાંક વચ્ચે 0 થી 6 લખી નાખું છું. આ વખતે મેં 0 થી 6 આ રીતે એટલા માટે લખ્યા છે કે અમુક વર્ગો માઇનસમાં જશે, કારણ કે આંકડાઓ માઇનસ છે. પહેલી વાર એવો દાખલો આવે કે જેની અંદર અવલોકનો માઇનસમાં આપ્યા છે, એટલા માટે 0 થી 6 લખીશું. તો માઇનસ ચિહ્નોવાળા વર્ગો ખૂબ સહેલાઈથી અને સ્પષ્ટ વાંચી શકાય એવા દેખાશે. ચલો 0 થી 6 ના આધારે નીચેના વર્ગો હવે આપણે બનાવી દઈએ. તો શું કરવાનું છે? નિવારક વર્ગ બનાવવાના છે ને. તો નિવારક વર્ગ માટે 6 આગળ આવશે. તો 6 થી 12, ત્યારબાદ 12 થી 12 ને 6 18, ત્યારબાદ 18 થી, તો 18 થી આગળ જઈએ તો 6 ઉમેરવાના રહેશે. તો 18 થી 24, 18 થી 24 આપણી મહત્તમ કિંમત ધ્યાનમાં રાખજો 23 હતી. દેટ મીન્સ 23 નો સમાવેશ આમાં થઈ ગયો, એટલે 18 થી 24 આપણો છેલ્લો વર્ગ. તો ઉપરના વર્ગોની વાત કરીએ. હવે 0 થી 6, તો એની ઉપરનો વર્ગ એનાથી નાનો હોય 6 બાદ કરવાના. તો અહીંયા 0 છે તો અહીંયા 0 જ આવવો જોઈએ. થી તો આગળનો આંકડો શું હશે? -6. તો -6 થી 0 એમ કરીને 6 વર્ગ લંબાઈનો વર્ગ બન્યો. -6 થી 0 માં કોણ આવશે? -6, -5, -4, -3, -2, -1. 0 અહીંયા નહીં આવે, નિવારક છેલ્લે નીચે જશે. પણ આની અંદર -10 આવતા નથી, એટલે હજી એક ઉપર વર્ગ બનાવીશું. તો આ -6 અહીંયા જે છે એને આપણે અહીંયા લઈ લઈએ -6 થી. આગળનો આંકડો શું હશે? -6 આપણે લેસ કરી દઈએ તો -12, -12 થી -6, -12 થી -6 માં કોણ કોણ આવશે? -12, -11, -10, -9, -8, -7. -6 અહીંયા નહીં આવે, નીચે જશે. તો એ રીતે પહેલા વર્ગમાં તમે જો ધ્યાનથી સાંભળ્યું હોય તો -10 આવી ગયા, મતલબ કે લઘુત્તમ કિંમત જે છે એની અંદર આવી જાય છે. તો આ રીતે આપણા વર્ગો તૈયાર થઈ ગયા. હવે એ વર્ગોની અંદર આપણે ધ્યાનપૂર્વક દરેક આંકડાની એન્ટ્રી આપીશું, જેથી આવૃત્તિઓ સાચી આવે. અને વર્ગ આવૃત્તિ સાચી હશે તો થી ઓછાથી વધુ ખૂબ સહેલાઈથી બનાવી શકાશે. તો અહીંયાથી એક એક આંકડાની એન્ટ્રી લઈશું. તો પહેલો આંકડો કયો છે? તો 7. તો 7 ક્યાં આવશે? તો 6 થી 12 ની અંદર આવશે. તો આ પહેલું ચિહ્ન આપણું. ત્યારબાદ 6, તો 6 ક્યાં આવશે? તો 6 થી 12 માં જ આવશે. 12 આવશે 12 થી 18 માં. 12 અહીંયા ઉપર નહીં આવે, નીચે આવશે, એ ધ્યાન રાખીશું. ત્યારબાદ 16 ક્યાં આવશે? તો 16 12 થી 18 માં જ આવશે. 12 થી મોટા, 18 થી નાના. ત્યારબાદ 12 થી 18 માં જ આવવાના. ત્યારબાદ 18 આવશે 18 થી 24 માં, છેલ્લા વર્ગમાં જશે. ત્યારબાદ 11 છે, તો 11 ક્યાં આવશે? તો 11 આવશે આપણા 11 6 થી 12 માં જશે. એના પછી -5 છે, તો -5 ક્યાં જશે? -5 એટલે -6 થી 0 માં, -6, -5 એટલે આમાં આવશે. માઇનસની જ્યારે એન્ટ્રી આવે ત્યારે ધ્યાનથી કાળજીપૂર્વક આપવી કે જેથી ભૂલ ના પડે. તો નેક્સ્ટ એના પછી કેટલા છે? 10 ક્યાં જશે? તો 6 થી 12 માં જશે. ત્યારબાદ 3 ક્યાં આવશે? 0 થી 6 માં. ત્યારબાદ 10 જશે 6 થી 12 માં, પાંચમી લાઈન છે એટલે ક્રોસ કરીશું આપણે. ત્યારબાદ 7 ક્યાં આવશે? 6 થી 12 માં જવાના. ત્યારબાદ 8 આવશે 6 થી 12 માં જ. એ રીતે આપણી પહેલી લાઈન કમ્પ્લીટ થાય છે. બીજી લાઈનમાં 14 થી શરૂ કરીએ. 14 આવશે 12 થી 18 માં. ત્યારબાદ -10 ક્યાં આવશે? તો -10 અહીંયા ઉપર જશે, -12 થી -6 માં, -12, -11, -10 આમાં આવી જશે. પછી 16 ક્યાં આવશે? 12 થી 18 માં, પાંચમી લાઈન ક્રોસ. -7 ક્યાં જશે? તો -7, -12 થી -6 માં જવાના. -12, -11, -10, -9, -8, -7. ક્યાંક તકલીફ પડે તો બધા આંકડાઓ વિચારી લેવાના, એટલે ખ્યાલ આવી જશે કે આપણી એન્ટ્રી ખોટી નથી. 20 ક્યાં જશે? 18 થી
24 છેલ્લા વર્ગમાં. એના પછી 9 આવશે 6 થી 12માં. ત્યારબાદ 12ની વાત કરીએ તો 12 થી 18માં. એના પછી -2, તો -2 ક્યાં જશે? -6 થી 0માં જશે. ત્યારબાદ 0 ક્યાં આવશે? તો 0 થી 6માં જશે. ત્યારબાદ 5 જશે 0 થી 6માં જ. ત્યારબાદ -4 છે, તો -6 થી 0 ની અંદર -4 આવશે. ત્યારબાદ 23 આવશે 18 થી 24માં. ત્યારબાદ છે 6, તો 6 ક્યાં આવશે આપણે? તો 6 આવશે 6 થી 12માં. બીજી લાઈન કમ્પ્લીટ થઈ આપણી. ત્રીજી લાઈનમાં -3 છે, -6 થી 0માં જશે. 4 ક્યાં આવશે? તો 4 આવશે 0 થી 6માં. 4 ફરીથી છે 0 થી 6માં જ આવશે, ક્રોસ લાઈન કરીશું. 3 0 થી 6માં જ. 4 આવશે 0 થી 6માં જ. 2 ક્યાં જશે આપણા માટે? તો 2 જશે 0 થી 6માં જ. આ બધા આંકડાઓની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારબાદ 0 ની વાત કરીએ તો 0 થી 6માં જવાનું. ત્યારબાદ 22 18 થી 24માં જશે. 1 0 થી 6માં, 5મી લાઈન ક્રોસ કરીશું. ત્યારબાદ 5ની વાત કરીએ તો 0 થી 6માં જ આવશે. પછી -1 છે, તો -1 ક્યાં જશે? -6 થી 0માં, 5મી લાઈન ક્રોસ. ત્યારબાદ 5 ક્યાં આવશે? તો 5 આવશે 0 થી 6માં. તો એના પછી છે 19, તો 19 આવશે 18 થી 24માં, 5મી લાઈન. અને અહીંયા આટલો છેલ્લો 6 આપેલો છે, 6 જશે 6 થી 12ની અંદર. આ આપણી ક્રોસ લાઈન. એ રીતે જોઈએ તો આપણા બધા અવલોકનોની એન્ટ્રી થઈ ગઈ છે. રકમના એડિંગ પ્રમાણે ઉપર 40 દિવસોની આપણને માહિતી આપી છે, તો આંકડાઓ બી 40 છે. પહેલી આવૃત્તિ 2, અહીંયા કેટલા છે? 5, 5 ને 5 10 ને 2 12. એના પછી 5 ને 5 10. અહીંયા 5 વત્તા 1 એટલે 6. અને અહીંયા કેટલા છે? લાસ્ટમાં 5. આ બધાનો આપણે સરવાળો કરીએ છીએ તો n બરાબર કેટલા થશે? 40 થશે. તો આ રીતે 40 અવલોકનો આપણે મેળવી શકીએ છીએ. આપણો આન્સર ચેક કરી લઈએ કે જેથી કોઈ અવલોકન બીજાની અંદર ટ્રાન્સફર ના થઈ જાય. 2 5 12 10 6 5, તો એ રીતે આપણો આન્સર કમ્પ્લીટ આપણને મળી જાય છે. તો માઇનસવાળા આંકડાઓ હોય તો થોડુંક વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. બાકી અવલોકનોની એન્ટ્રી આપણે અગાઉ જે બી દાખલાઓ શીખ્યા છીએ એ જ રીતે આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. હવે આવૃત્તિ વિતરણ તો આપણને મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? તો એના ઉપરથી આપણે થી ઓછા અને થી વધુ એવા બંને પ્રકારના આવૃત્તિ વિતરણ પણ મેળવવાના છીએ. તો એવા 2 પ્રકારના આવૃત્તિ વિતરણ કેવી રીતે મળશે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે થી ઓછા જોઈશું. તો જો તમે રિવિઝન કરતા હશો તો યાદ હશે થી ઓછામાં કયા બિંદુઓ આવે અને વર્ગ આપણા જે છે નિવારક છે અનિવારક છે એના ઉપરથી નિર્ણયો લેવાના થશે. તો સૌથી પહેલાં આપણે થી ઓછા બનાવીશું. તો નેક્સ્ટ ખાનુંમાં પહેલું ખાનું લઈએ, થી ઓછા. અને તમને યાદ હશે થી ઓછાની અંદર ઉર્ધ્વ સીમા બિંદુ આવે. જો બિંદુઓ ખોટા લઈશું તો થી ઓછાથી વધુ શરૂઆતથી જ ખોટું પડે. સાથે સાથે રિવિઝન કરતા રહેજો જેથી યાદ રહે તમને કે થી ઓછાથી વધુ એમાં કયા બિંદુ આવશે. એકલું થી ઓછા યાદ રાખ તો થી વધુ તમને આવડી જ જશે, કારણ કે એનાથી ઉલટું છે. થી ઓછામાં ઉર્ધ્વ સીમા બિંદુઓ આપણે લઈશું. તો ઉર્ધ્વ સીમા બિંદુઓ કયા કહેવાય? તો -6 થી માંડી અને 24 સુધીના. બીજી વાત, આવા 0.5 બાદ કરવાના ઉમેરવાના એવું થશે જો દાખલામાં અનિવારક વર્ગો હોય તો જ કંઈક બાદ કરવું કે ઉમેરવું એવો પ્રશ્ન ઊભો થશે. જો નિવારક વર્ગો હોય તો કોઈ પણ આંકડો બાદ નથી કરવાનો કે નથી ઉમેરવાનો. તો અહીંયા કોઈ પ્લસ માઇનસ નહીં થાય. તો આપણે સીધા જ ઉર્ધ્વ સીમા બિંદુઓ લખીશું. તો પહેલું છે -6, ત્યારબાદ 0, એના પછી 6, 12, એના પછી 18 અને છેલ્લે 24. તો આ થયા આપણા થી ઓછા અને ઉર્ધ્વ સીમા બિંદુઓ. આની અંદર સામે જે આવશે એ સંચય આવૃત્તિ આવવાની છે. તો સંચય આવૃત્તિ લખી દઈએ. સંચય આવૃત્તિની અંદર પહેલો આંકડો શું બોલાય? -6 થી ઓછા. થી ઓછા માટે આપણે લેસ ધેન કરી શકીએ છીએ. -6 થી ઓછામાં તમે જોઈ શકો કે માત્ર પહેલો જ વર્ગ જે છે એ -6 થી ઓછાવાળા આંકડાવાળો છે. તો એની આવૃત્તિ કેટલી છે? 2. તો અહીંયા સંચય આવૃત્તિમાં 2 જ આવશે. ત્યારબાદ 0 થી ઓછા. તમે જોઈ શકો નેક્સ્ટમાં 0 થી ઓછામાં પહેલો વર્ગ ને બીજો વર્ગ બંને અવલોકનો 0 થી ઓછામાં જશે. એટલે 2 + 5.
એટલે નેક્સ્ટમાં આપણે 2 + 5 લઈશું, જેનો જવાબ 7 થઈ જશે. હવે તમને ખ્યાલ આવી જશે કે જેમ જેમ આગળ જશે એમ આંકડો ઉમેરવાનો થશે, કારણ કે વર્ગ વધતો જશે. 6 થી ઓછામાં ત્રીજો વર્ગ પણ એમાં આવી જાય, એટલે 2 + 5 + 12 આપણે ઉમેરીશું. તો 12 આની અંદર ઉમેરવાથી જવાબ આવશે 19. એનાથી આગળ જઈએ તો વળી પાછો એક વર્ગ વધવાનો, તો 2 + 5 + 12 + 10, તો એનો જવાબ 29 થશે. ત્યારબાદ 18 થી ઓછા એટલે ફરી એક વર્ગ વધશે એની અંદર, તો 2 + 5 + 12 + 10 + 6, એટલે જવાબ થશે 35. અને 24 થી ઓછામાં બધા જ વર્ગો આવી જશે, એટલે બધી આવૃત્તિઓનો સરવાળો 2, 5, 12, 10, 6 અને 5, એટલે એનું ટોટલ 35 ને 5 ઉમેરી દઈએ એટલે 40 થવાનું. તો આ થઈ આપણી થી ઓછાની માહિતી, અને થી ઓછાની અંદર આપણે કેવી રીતે ગણતરી કરીએ છીએ એ જોયું. થી ઓછામાં એક અર્થઘટન ખોટું ના થાય એટલે જોઈ લઈએ. -6 થી ઓછા 2 અવલોકનો છે, પણ -6 થી ઓછા એટલે અનંત સુધી નહીં, કારણ કે આપણને ખબર છે વર્ગ ઉપરથી -12 થી કોઈ નાનું નથી. તો અહીંયા આગળ એક આંકડો -12 લઈશું અને એની સામે શું લખીશું? 0. એટલે ખ્યાલ આવે, અર્થઘટન ખોટું ના થાય. -12 થી ઓછામાં કોઈ જ નથી, ત્યારે -6 થી ઓછામાં 2 છે, એટલે -12 અને -6 ની વચ્ચે 2 આવે છે, એવું સાચું અર્થઘટન થશે. તો આ જે આપણે ગણતરી કરી એ થી ઓછાની થઈ. હવે કોનો વારો લઈશું આપણે? તો લાસ્ટ ક્વેશ્ચન છે આપણો થી વધુનો. તો થી વધુની અંદર જે અહીંયા બિંદુ લીધા એનાથી રિવર્સ ઉલટા બિંદુઓ લેવાશે. થી ઓછામાં ઉર્ધ્વસીમા બિંદુઓ લીધા, તો થી વધુની અંદર અધ્રસીમા બિંદુઓ લઈશું આપણે. તો હવે લઈશું આપણે થી વધુ, જેને આપણે ગ્રેટર દેન કહીશું. જેની અંદર કયા બિંદુ આવશે? તો એની અંદર અધ્રસીમા બિંદુઓ આપણે લઈશું. હવે અધ્રસીમા બિંદુઓ કયા? તો આપણા વર્ગની જોઈએ વાત, તો પહેલું -12 છે. -12 પછીની વાત કરીએ તો -6, બાદ 0, 6, 12 અને 18. તો આ થયા આપણા બધા જ અધ્રસીમા બિંદુઓ. એના ઉપરથી આપણે લાવવાના છીએ સંચય આવૃત્તિ, જેને આપણે CF કહીએ છીએ. ઓકે, તો -12 થી વધુ, -12 થી વધુની વાત કરીએ તો તમે અહીંયાથી વર્ગમાં જોઈ શકો, -12 થી બધા વર્ગો મોટા જ છે, મતલબ કે બધી આવૃત્તિઓનો સરવાળો થવાનો. તો 2 + 5 + 12 + 10 + 6 + 5, તો ટોટલ શું થવાનું? 40. ચલો, એના પછી -6 થી વધુ. -6 થી વધુમાં તમે જોઈ શકો છો આ પહેલો વર્ગ જે છે આપણો નીકળી જવાનો, એના પછીના બધા વર્ગો આવવાના, એટલે કે પહેલી આવૃત્તિ 2 નીકળી જશે આપણી. 2 કાઢી નાખીએ તો કેટલા? 5 + 12 + 10 + 6 + 5, 2 કાઢી રહ્યા એટલે 38 જવાબ આવશે આપણો, 38. ત્યારબાદ 0 થી વધુ, તો પહેલા 2 વર્ગો નીકળી જવાના, તો પહેલી 2 આવૃત્તિઓ 2 અને 5 નીકળી જશે. તો હવે 12 + 10 + 6 + 5, 5 નીકળી ગયા, 38 માંથી 5 કાઢી નાખો એટલે 33 થઈ જશે. ત્યારબાદ હવે 12 નીકળી જશે, તો હવે 10 + 6 + 5, 10, 6 એટલે 16, 16 ને 5 21. હવે 12 લેસ કરો તો બી ચાલે. 10 હવે કાઢી નાખીશું તો 6 + 5 એટલે 11 અને 5 = 5. હવે 18 થી વધુમાં 5 અવલોકનો છે, તો 18 થી વધુ એટલે અનંત સુધી નહીં જાય. વર્ગમાં જોઈ શકાય 18 થી 24, 24 થી મોટું કોઈ નથી, તો છેલ્લે આપણે 24 લખીશું અને એની સામે 0 લખીશું, એટલે અર્થઘટન ખોટું ના થાય. 24 થી વધુમાં કોઈ જ નથી. તો ખૂબ અગત્યનો અને IMP દાખલો અત્યારે આપણે પૂર્ણ કર્યો. તો અગાઉ આપણે જે દાખલો જોયો વિભાગ Fનો ત્રીજો, જેમાં અવલોકનો પ્લસ માઇનસ બંને પ્રકારના જોવા મળ્યા, એવું જ એક ઉદાહરણ આગળ આપેલું છે, ઉદાહરણ નંબર 15. તે ઉદાહરણ નંબર 15 એ પણ ખૂબ જ IMP દાખલો છે એક્ઝામ માટે. તો ઉદાહરણ 15 આપણે જોઈશું એટલે 2 દાખલાઓની એક જેવી પ્રેક્ટિસ થશે, પણ સૂચનાઓમાં થોડો ફરક હોય છે. તો જોઈએ આપણે એની રકમ કેવી છે, તો તમે પણ ધ્યાનથી જોજો અને રકમને ધ્યાનથી વાંચીશું આપણે. તો ઉદાહરણ 15ની અંદર લખ્યું છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ 40 જુદી જુદી કંપનીઓના શેરની કિંમતમાં દિવસ દરમિયાન થયેલા ફેરફારો નીચે પ્રમાણે છે. તો એક વર્ગની મધ્ય કિંમત -1,
અને નિયમિત વર્ગ લંબાઈ 5 હોય તેવું અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તો આ સૂચનાની અંદર સ્ટોક માર્કેટની અંદર રોજે રોજ શેર બજારમાં દરેક કંપનીના ભાવમાં વધઘટો તો થાય જ છે. તે વધઘટો કેવી થઈ એની માહિતી આપી છે. એક વર્ગની મધ્ય કિંમત તમારે -1 લેવાની છે અને વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? 5ની. બીજી વાત, વર્ગ લંબાઈ 5 લેવાની છે એટલે વર્ગ તો બનશે જ, પણ વર્ગો નિવારક નથી બનાવવાના, અનિવારક બનાવવાના છે. ધ્યાન રાખીશું, અનિવારક વર્ગોમાં તમને ખ્યાલ છે એક વર્ગ અને બીજા વર્ગ વચ્ચે થોડો ડિફરન્સ હોય છે, એકની ગેપ હોય છે, તો એને આપણે અનિવારક કહીએ છીએ. તો સૌથી પહેલાં આપણે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપી છે અગાઉના દાખલાની જેમ જ. તો સૌથી પહેલાં આપણે એના ઉપરથી અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધી એક વર્ગ શોધી કાઢીશું. પણ એ જે વર્ગ મળશે એ નિવારક હશે, આપણે એને અનિવારક બનાવીને પછી દાખલો ગણવાના છીએ. તો સૌથી પહેલાં આપણે ગણીશું અધઃ સીમા બિંદુ. એનું સૂત્ર વારંવાર આવેલું છે, મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. મધ્ય કિંમત આપણને સૂચના પ્રમાણે કેટલી આપી છે? -1 માઇનસ વર્ગ લંબાઈ કેટલી? 5 ભાગ્યા 2. તો -1 માઇનસ 5 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? 2.5. -1 -2.5 આ બેને ભેગા કરવાથી જવાબ શું આવશે? -3.5. તમને ગણિતનો નિયમ ખબર જ હશે, સમાન ચિહ્ન સરવાળો થાય, ચિહ્ન મોટા પદનું આવે. બંનેના ચિહ્નો અહીંયા માઇનસ છે, દેટ મીન્સ ટોટલ થયું સરવાળો 3.5. આ બંનેમાંથી મોટા પદનું ચિહ્ન 2.5 માઇનસ એ લેવામાં આવશે. તો ચિહ્નમાં ભૂલ ના થાય એ પ્રમાણે ધ્યાનથી ગણવાનું છે. તો આપણને -3.5 અધઃ સીમા બિંદુ મળી ગયું. હવે આપણે શોધવાના છીએ ઉર્ધ્વ સીમા બિંદુ, જેના સૂત્રમાં વચ્ચે પ્લસ થશે ખાલી. મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ડિવાઇડેડ બાય 2. તો મધ્ય કિંમત આપણી જે આપેલી છે જ -1 વત્તા એની અંદર જે વર્ગ લંબાઈ આપી છે એ 5 છે, 5 ભાગ્યા 2. તો -1 વત્તા આ બેનો ભાગાકાર કરીશું તો કેટલા આવશે? 2.5 થશે. તો હવે આ માઇનસ છે અને પ્લસ છે, તો અસમાન ચિહ્નોમાં બાદબાકી થશે. તો 2.5માંથી 1 જતા રહે તો જવાબ શું આવશે? 1.5. મોટા પદનું ચિહ્ન આવશે એટલે જવાબ પ્લસમાં જ આવશે. તો આ થયું આપણું ઉર્ધ્વ સીમા બિંદુ. તો હવે આના ઉપરથી એક વર્ગ આપણને મળી ગયો, જેને આપણે નિવારક વર્ગ કહીશું. તો અહીંયા હું લખું છું, નિવારક વર્ગ આપણને મળી ગયો. કયો વર્ગ મળ્યો? તો -3.5 થી 1.5. થી શબ્દ ગુજરાતીમાં એટલે લખીશ કે પેલા માઇનસ વાળા આંકડાઓ આપણને કન્ફ્યુઝ ના કરે. પણ આ આપણો નિવારક વર્ગ થયો. આપણે તો સૂચના પ્રમાણે જોઈએ તો અનિવારક વર્ગો બનાવી સ્પષ્ટ સૂચના આપી છે, તો આપણે એને અનિવારકમાં કન્વર્ટ કરીશું. તો અનિવારક વર્ગ. અનિવારક કેવી રીતે બનશે? અનિવારકમાંથી નિવારક બનાવતા આપણને આવડે. 0.5 બાદ કરો, 0.5 ઉમેરો. તો હવે ઉલટું છે, નિવારકમાંથી અનિવારક. આવું આગળ પણ આવ્યું હતું, ફરી વાર આવ્યું. તો હવે આની અંદર 0.5 બાદ નહીં કરી, 0.5 ઉમેરીશું. તો -3.5માં તમે 0.5 ઉમેરી જુઓ. મોઢે ફાવે તો બરાબર નથી, કેલ્ક્યુલેટર જોડે રાખો એટલે ખ્યાલ આવે. તો આની અંદર 0.5 ઉમેરશો તો જવાબ આવશે -3. થી આની અંદર 0.5 ઉમેરીએ છે તો ઉલટું કરવાનું છે, તો 0.5 આમાંથી બાદ કરી દઈશું. તો -3 થી 1. આવો એક વર્ગ થયો જે અનિવારક પ્રકારનો થયો. -3 થી 1 એની વર્ગ લંબાઈ જે છે એ 5ની ગણાશે. તમે વેઢા ઉપર કાઉન્ટ કરશો ખ્યાલ આવશે. -3 થી 1ની અંદર કયા કયા આંકડાઓનો સમાવેશ થાય? તો -3, -2, -1, 0 અને 1નો પણ સમાવેશ થાય, કારણ કે અનિવારક છે. પહેલો અને છેલ્લો બંને આંકડા એમાં ધ્યાનમાં લેવાશે. દેટ મીન્સ 5 આંકડાઓનો સમાવેશ એમાં થયો, એટલે વર્ગ લંબાઈ 5ની થઈ. બીજી વાત, તમે એનો સરવાળો કરીને 2 વડે ભાગીને મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમત આપણી -1 જે આપી છે એ જ આવશે. -3 વત્તા 1 એટલે શું થશે? -2. અને -2 ને 2 વડે ભાગીએ તો જવાબ -1 આવે. એટલે રકમ પ્રમાણે વર્ગ લંબાઈ, મધ્ય કિંમત કમ્પ્લીટ મેચ થાય છે. હવે આના આધારે આપણે બધા વર્ગો બનાવી દઈશું. તો અહીંયા આપણે જોયું કે અનિવારક વર્ગ આપણને એક મળી ગયો છે. હવે એના આધારે આપણે બધા જ વર્ગો બનાવવાના છીએ. તો ગોઠવણી કરવા માટે આપણને ખબર છે, સૌથી પહેલાં લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમત શોધવી જ પડે. તો જોઈ શકાય છે બીજી લાઈનની અંદર લઘુત્તમ કિંમત -11 આપી છે અને પહેલી લાઈનની અંદર મહત્તમ કિંમત 22 છે.
હવે -11નો સમાવેશ આપણા વર્ગમાં થાય છે. આપણો વર્ગ કયો છે? -3 થી 1. -3 થી 1માં -11 આવે નહીં. એવી જ રીતે -3 થી 1માં 22 પણ ના આવે. એનો અર્થ શું થયો? આ વર્ગ પહેલોય નથી ને છેલ્લોય નથી, એટલે આપણે ક્યાંક વચ્ચે એને મૂકવો પડશે, વચ્ચેનો વર્ગ ગણાશે. તો વચ્ચેથી આપણે ક્યાંક એને શરૂ કરીએ તો અહીંયા લખીશું -3 થી 1. આ આપણે વચ્ચે એને મૂકીએ. એના આધારે હવે નીચેના વર્ગો આપણે પૂરા કરી દઈએ. હવે અનિવારક બનાવવાના, એટલે ધ્યાન રાખજો બધામાં એક એકની ગેપ જળવાવી જોઈએ. તો -3 થી 1. તો નેક્સ્ટ કયો વર્ગ થશે? હવે તો 2 થી શરૂ કરીશું. વર્ગ લંબાઈ 5 રાખવાની છે, પણ અનિવારક બનાવવાનો છે, એટલે સીધા 5 ઉમેરીએ તો અહીંયા 7 આવે, પણ એક ઘટાડીને લખીશું તો જ ગેપ જળવાશે. તો આની અંદર એક ઘટાડીને લખીએ તો અહીંયા સામે 6 લખાશે. 2 થી 6. દેખીતી રીતે લાગશે કે વર્ગ લંબાઈ 4 છે, પણ જો તમે એને વેઢા ઉપર કાઉન્ટ કરશો તો ખ્યાલ આવશે કે 5 અવલોકનો છે, વર્ગ લંબાઈ 5 છે. તો કાઉન્ટ કરી જુઓ, 2, 3, 4, 5 અને 6. તો 5 અવલોકનો થયા ને. તો દેખીતી રીતે 4 દેખાય છે વર્ગ લંબાઈ, પણ 5 અવલોકનોનો સમાવેશ કરે એટલે વર્ગ લંબાઈ 5 ગણાશે. હવે અહીંયા 6 આવ્યા, તો નેક્સ્ટ આપણે 7 થી શરૂઆત કરવાના. 7 થી હવે 4 નો ડિફરન્સ લઈશું તો 11. 7 થી 11માં પણ સેમ એ રીતે જ ડિફરન્સ 4 નો દેખાય છે. વેઢા ઉપર ગણીશું તો 5 અવલોકનો. અહીંયા 11 છે, તો હવે નેક્સ્ટ 12 થી શરૂ કરીશું. 12 થી 16. અહીંયા 16 આવી ગયા, તો હવે 17 થી શરૂ કરીશું. 17 થી 21. આપણો મહત્તમ આંકડો 22 છે, તો હજી એક વર્ગ આગળ જવું પડશે આપણે. તો નેક્સ્ટ 22 થી શરૂ થશે. 22 થી 26. તો આ રીતે નીચેના વર્ગો બધા આવી ગયા, જેમાં દરેકમાં એક એકની ગેપ હોવી જોઈએ. અહીંયા 11 છે તો 12, 16 છે તો 17, 21 છે તો 22. હવે એમાં 22 સૌથી આવી ગયા, સૌથી મોટામાં મોટા. હવે એના આધારે ઉપરના વર્ગો બનાવીશું. હવે અહીંયા -3 છે, તો ઉપર જેમ જઈએ એમ ઘટે. તો અહીંયા -3 હોય તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા -4 મૂકવા પડશે આપણે. એની આગળ 4 નો ડિફરન્સ લઈએ તો -8 થવાના. -8 થી -4માં કયા કયા અવલોકનો આવે? તો -8 વેઢા ઉપર કાઉન્ટ કરીશું. -8, -7, -6, -5, -4. 5 અવલોકનો થઈ ગયા, અને એમાં -11 આવતા નથી, એટલે હજી ઉપર જવું પડશે આપણે. તો -8 અહીંયા છે, તો એનથી ઉપર જઈએ આપણે તો એક ઘટાડીને લખો તો અહીંયા -9 થવાના. એમાં 4 નો ડિફરન્સ લઈએ આગળ તો -13 થવાના. તો -13 થી -9, જેમાં -11 આવી જશે. તો આ રીતે આપણા બધા અનિવારક વર્ગો બની ગયા. તો વચ્ચેના વર્ગને આધાર લઈ ઉપર નીચેના વર્ગો બનાવશો તો ખૂબ સહેલું પડશે. ડાયરેક્ટ બનાવવા જશો થોડું અઘરું લાગશે. હવે વર્ગ પ્રમાણે ધ્યાનપૂર્વક આપણે આંકડાઓની એન્ટ્રી આપીશું, જેથી ભૂલ ના થાય. તો શરૂઆત કરીશું -8 થી. તો અહીંયા બીજા જ વર્ગમાં -8 દેખાય છે. ત્યારબાદ +8 છે, તો +8 ક્યાં જશે? 7 થી 11માં. એના પછી +7, 7 થી 11માં જ રહેવાના. એના પછી 16, 12 થી 16માં જશે. એના પછી 8 આપ્યા છે, તો 7 થી 11માં આવશે. એના પછી 22 છેલ્લા વર્ગમાં જશે. 6 આવશે 2 થી 6માં. 10, તો 10 ક્યાં આવવાના? 7 થી 11માં. -7, તો આપણે જોઈ શકીએ -7, -8 થી -4. તમે કન્ફ્યુઝન લાગે તો આંકડા વિચારવાના. -8, -7 એટલે -7 આમાં આવી ગયા. પછી +5, તો +5 ક્યાં જશે? 2 થી 6, એમાં +5 આવી જશે. આ રીતે પહેલી લાઈન પૂરી થઈ આપણી. સેકન્ડ લાઈનમાં એ રીતે તો પહેલો આંકડો 3 દેખાય છે, તો 3 ક્યાં જશે? 2 થી 6માં. એ રીતે -4, -8 થી -4. ત્યારબાદ 9 ક્યાં જશે? 7 થી 11માં. પાંચમી લાઈન ક્રોસ થશે. -11, તો -11 પહેલા વર્ગમાં જશે, સૌથી લઘુત્તમ કિંમત છે આપણી એટલે. પછી +11 છે, તો +11 ક્યાં જવાના? 7 થી 11માં. +16, 12 થી 16. એના પછી 9 આપ્યા છે, તો 9 ક્યાં જશે? 7 થી 11માં આવશે. એના પછી -3 છે, તો -3 ક્યાં જશે? -3 થી 1 અહીંયા દેખાય છે. -11 લઘુત્તમ આંકડો પહેલા વર્ગમાં. એના પછી +2 છે, તો +2, 2 થી 6. તો આ રીતે આપણી બીજી લાઈન પૂરી થાય છે. એ જ રીતે ધ્યાનપૂર્વક ત્રીજી લાઈન 5, તો 5 ક્યાં જશે આપણા માટે? તો 5 આવશે 2 થી 6માં. પાંચમી લાઈન ક્રોસ. -6, -8 થી -4માં જવાના. પછી 10 આવશે 7 થી 11માં. ચલો 10 પછી -6, તો વન સેકન્ડ -6, -8 થી -4માં જશે. 4 લાઈન થઈ ગઈ છે, પાંચમી લાઈન ક્રોસ થશે. ત્યારબાદ 13, તો 13 આવશે 12 થી 16માં. ચલો એના પછી -5, તો -5 જવાના 8 થી -4માં. વિચારી જુઓ, -8, -7, -6, -5, -5 આમાં જ આવશે.
ત્યારબાદ 3 ક્યાં જશે? તો 2 થી 6 માં. ત્યારબાદ -7, તો -7 ક્યાં જવાના પાછા? તો -8 થી -4, -8 પછી આગળ સ્ટેપ વધી એટલે -7 આવે. પછી +12 છે તો 12 થી 16 માં જશે. એના પછી 0 છે તો 0 આવશે -3 અને 1 ની વચ્ચે. તો 3 લાઈન પૂરી થઈ. ચોથી લાઈનમાં 7, તો 7 ક્યાં આવવાના? 7 થી 11 માં. એના પછી 6 આવશે 2 થી 6 માં. 12 આવવાના 12 થી 16 માં. 5મી લાઈન ક્રોસ કરીશું. -5 ક્યાં જશે? તો -8 થી -4 એમાં લાઈન કરી દઈશું. -8, -7, -6, -5 એટલે એમાં જ આવશે. 21 જશે 17 થી 21 માં. પછી 0 આવ્યા -3 થી 1. પછી 4 ક્યાં આવશે? તો 4 આવશે 2 થી 6 માં. એના પછી -10, તો -10 ક્યાં જશે? તો -13 થી -9 ના આંકડાઓ વિચારી જુઓ. -13, -12, -11, -10 ને -9, તો -10 પહેલા વર્ગમાં જવાના. ત્યારબાદ 14, તો 14 ક્યાં જશે? છે આપણું એ 12 અને 16 ની અંદર આવશે. ત્યારબાદ -2 છે તો -2 ક્યાં જવાના? તો -2 આવશે -3 થી 1 ની વચ્ચે. એમ કરીને આપણા બધા અવલોકનો પૂર્ણ થાય છે. સામે આપણે આવૃત્તિઓ લખીએ તો પહેલી આવૃત્તિ કેટલી છે? તો 3, 5 ને 3 8, ત્યારબાદ 4, 5 ને 3 8, 5 ને 4 9, 5 ને 6, છેલ્લે 1 છે. એનું ટોટલ કરીએ તો n બરાબર 40 દિવસની માહિતી છે તો 40 થવું જોઈએ. તો એ રીતે બધી એન્ટ્રીઓ આપણે પૂરી કરી. ચોપડી પ્રમાણેનો આન્સર આપણે જોઈ લઈએ તો 3 8 4, 3 8 4, 8 9 6 1 1. તો એ રીતે બધી જ આવૃત્તિઓ આપણી કમ્પ્લીટ થાય છે. તો આજે આપણા લેક્ચરની અંદર સૌથી મહત્વના 2 દાખલાઓ જે ચોપડીના છે ગોઠવણીના એ આપણે પૂરા કર્યા. જે એક વિભાગ Fનો ત્રીજો હતો આગળ અને આ ઉદાહરણ 15 છે. તો પ્રેક્ટિસ કરવાથી, જાતે ગણવાથી, કોન્સન્ટ્રેશન કરવાથી તમે એને ગણી શકશો.